હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર વ્લોગ. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હું જઈ રહી છું, વાગી ગયા છે સવારના 8:30 અને હું જઈ રહી છું શૂટિંગમાં. બહુ ટાઈમ પછી શૂટિંગમાં કહેવાય, કેમ કે હમણાંથી તો ઘરે એટલા મહેમાન બેનના ભાણિયા અને બધા હતા વેકેશનમાં, એટલે શૂટિંગ નહોતી કરતી. પણ અને સરસ મજાનું આજે શૂટિંગ છે, મારા જ સોંગનું છે, મેં સિંગિંગ કરેલું છે. અને એક ચેનલ છે સરસ મજાની, શું નામ છે નીતિનભાઈ? ડીજે ચેનલ. તો હું એને ઇન્સ્ટામાં લિંક કરીશ, તમે પ્લીઝ ચેનલને ફોલો કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. અને મારું આ સોંગ આવશે એની ઉપર જ આવવાનું છે, એટલે પ્લીઝ તમે એ સોંગ ચેનલને ફોલો કરજો. અને નીકળ્યા છીએ હું, નીતિનભાઈને નયન. હું મેકઅપ કરવા માટે બેસી ગઈ છું ને મારા મોસ્ટ ફેવરેટ અમારા હસમુખભાઈ પણ આવી ગયા છે. હાય હસમુખભાઈ, બહુ ટાઈમ પછી મળ્યા ને આપણે. બહુ ટાઈમ પછી, એટલે વચ્ચે મળ્યા તેમ તો સોંગમાં, પણ બહુ ટાઈમ પછી જ મળ્યા. આજ લગભગ રાકેશભાઈનું શૂટ હતું, એમાં મળ્યા હતા અમે, રાકેશ બારોટનું. ત્યાંના જ મળ્યા. એટલે નેહાબેન તો પ્રોગ્રામો કરે છે, એટલે સોંગમાં બહુ ઓછું થયું, આ પાસે કરતા નથી, પણ કદાચ કોઈક સારું સોંગ હોય તો કરે છે. એટલે નેહાબેનનું સોંગ આવે તો તમારે જોવું જ, કારણ કે સારું હોય તો જ એ સોંગ કરે છે, બાકી બીજા આમ કરતા નથી જલ્દી, એમ કેમ કે પોતે સિંગર છે ને, એટલે પ્રોગ્રામ વધારે, પ્રોગ્રામ વધારે પૈસા મળે, સોંગ ઓછા મળે પૈસા, એટલે એવું. પણ સોંગ ઓછા પૈસા બી મતલબ મળે છે, છતાં બી કરી લે છે, કેમ કે સારું સોંગ હોય તો. એટલે નેહાબેનનું સોંગ ખાસ જોવું તમારે, અને એમનો મેકઅપ તો મેં કર્યો જ હોય, એટલે કોઈ શક નથી. અને ગાઈઝ એ હોય ને એટલે આપણે બોલવાની જરૂર પડતી નથી, એટલે આખો દિવસ જોઈએ. હસમુખભાઈ આજે કેટલું બોલે છે, કેટલું નથી બોલતા. અત્યારે સવારમાં મૂડ છે, પણ બપોર પછી કેવો મૂડ છે જોઈ લઈએ આપણે. બપોર પછી આપણે ગોમડાના માણસ છે કે આપણને તડકો બડકો વાળે નહીં, એટલે આપણે ઊંઘે એટલે બતાવી દઈશે, તો ટેન્શન ના લે. ઊંઘ તો ગોમડાના માણસોને જ આવે ને, બપોર તો ઊંઘ જ આવો ગોમડા વાળો. અને અમારા બનાસકાંઠામાં તો બધા ઊંઘતા જ હોય બપોરે. ગાઈસ ફર્સ્ટ કોસ્ટ્યુમ હતા એ ચેન્જ બી કરી દીધા, અને આ સેકન્ડ કોસ્ટ્યુમ છે, પણ ના ફર્સ્ટ સેકન્ડ આ થર્ડ છે. અને હજુ સુધી વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો, કારણ કે મારો ફોન હતો નીતિનભાઈ જોડે, અને નીતિનભાઈ ગયા હતા બહાર, અને ફોન હમણાં હાથમાં આવ્યો છે. અને હવે એક લોકેશન છે અહીંયા પીડીપી રોડ ગાંધીનગર, ત્યાં કેફેમાં આવ્યા છે, કેફેનું સીન છે, ત્યાં પતાવીને પછી અમારે જવાનું છે ડભોડા. જમવાનું જો બટાકા શાક રોટલા વાગ્યા છે 3, બધા જમવા બેસી ગયા છે. ગાઈસ મસ્ત બટાકાનું શાક ને રોટલા જમી લીધું, અને હવે હજી તો ઊંઘ જ આવી રહી છે, પણ મસ્ત મજાના રોટલા અને શાક ખાઈ લીધું છે. લેવીશ ને? હા લઈ. જમવાની આજે બહુ મજા આવી. કેવું હતું હશું? એક નંબર. ડુંગળી બટાકા શાક હોય અને બાજરીનો રોટલો હોય, એટલે અંદર ભાજીને ચોળીને ખાવાની કેટલી મજા આવી જાય. કોણ જોડે ગોળ હતો થોડો, મતલબ છાશ હતી, સલાડ હતું. તો એ સલાડની તો કોઈ જરૂર જ ના પડે, ડુંગળી બટાકા શાક રસાવું હોય એટલે બાજરી રોટલો, એટલે મજા આવી. આજે સવાર તમે જોયો તો મેકઅપ કર્યો હતો એમનો, સવારમાં કેટલા વાગે કર્યો હતો આપણો મેકઅપ? 9 વાગે. સવારે 9 વાગે મેકઅપ કર્યો હતો, અત્યારે વાગ્યા 4:47 થઈ છે, તો હજુ સુધી આપણે મેકઅપ ટચઅપ નહીં કર્યો ને એક વાર હજુ. એવો ને એવો મેકઅપ છે, કોઈ જગ્યાએ ક્રેક નથી પડ્યો, કશું જ નથી થયું. ખાલી અત્યારે હવે લંચ કર્યો મેં 8 વાગે, તો હવે ખાલી બ્લશર કરીશ અને લિપસ્ટિક કરીશ, થોડી કાજલ કરીશ, એના સિવાય કશું જ નહીં. એમ નહીં મેકઅપ. આટલી બધી ગરમી, ઉનાળો છે, અત્યારે કયો મે મહિનો ચાલે છે ને, અત્યારે મેકઅપની તારીખ તમે સાંભળી લીધી? અત્યારે કયો મહિનો ચાલે છે? છઠ્ઠો મહિનો, જૂન મહિનો. જૂન મહિનામાં
જો બોલવાનું બંધ કરે જ પણ તમારો વ્લોગ છે ભાઈ 1 મિલિયન ઉપર ફોલોવર્સ છે અને આમના વ્લોગની અંદર હું બોલીશ ના બધું તો જ મારું કામ દેખાશે લોકો સુધી. જેમ કે બધા સેલિબ્રિટી તો બધા મને ઓળખતા જ હોય છે કે મેકઅપ હું કેવો કરું શું નથી કરતો બધું. તો બહારની દુનિયાને કેવી રીતે ખબર પડશે કે હું કેવો મેકઅપ કરું છું નેહાબેન? અરે યાર સરસ જ તો કરો. એમના માટે તમારા 1 મિલિયન ફોલોવર્સ મારા માટે બહુ છે. અને તમારી જેવી સેલિબ્રિટી મારી જોડે હોય એટલે પછી મારે તો ક્યાં એડ કરવાની જરૂર જ છે. બરાબર છે. તમારા વ્લોગની અંદર બોલી દો એ જ કંઈક છે. અને સરસ મજાનો મેકઅપ પણ સાચું કહેજો, વ્લોગની અંદર સાચું કહેજો. સવાર 9 વાગે અત્યાર સુધી કરે એટલે કહી દેવાનું સાચું જે હોય. હા, સાચું જ કીધું મેં ક્યાં ખોટું કીધું છે. સરસ મજાનો મેકઅપ સવારે કરે તો અને હવે ફરીથી એકવાર ટચઅપ કરીએ છીએ એમાં કંઈ જરૂર નથી પણ લિપસ્ટિક ને એવું થોડું કારણ કે હમણાં જમી એટલે કરી દઈએ અને થોડું બ્લશર અને ઊંઘ બી બહુ આવી રહી છે. પણ હવે ફાઇનલી વાગી ગયા છે 4:30 એટલે 7 વાગે પહેલાં શૂટ પતાવવાનું છે એટલે અમે થઈ ગયા છે રેડી. હું તો સૂઈ ગઈ હતી, તમે સૂઈ ગયા હતા? હું જાગતો એ સુવાનું બંધ કરી દીધું છે. હું મારું કામ ઉપર ફોકસ હોય એટલે હું સુવાનું બંધ કરી દઉં છું. હમણાં ઊંઘે ને એટલે બતાવું તમને. ઊંઘ તો જ્યારે હોય જ્યારે બહુ જ બધા અમે શૂટિંગ કરતા હોય ડે નાઇટ ત્યારે જ બપોરે ઊંઘ આવે, બાકી જલ્દી ઊંઘ ના આવે. કામ ચાલુ હોય ત્યારે ગાઈસ મળીએ. શું કે હું ઊંઘતો નહીં જો પકડાઈ ગયો આજે કમ્પ્લીટ. બોલ ના હવે બોલ બોલ. હાલ હમણાં શું કહેતા હતા વ્લોગમાં કે ઊંઘતો નહીં? હા બસ હા પકડાઈ ગયા એ તો. પણ હમણાં ઉતાર્યું ને પહેલા ઊંઘતા. આ વરદાન કોઈ જોડે ખરું? આવું વરદાન ભગવાને એમને જ આપીને ઊભામાં બી સૂઈ શકે, બેઠા બેઠા બી સૂઈ શકે. પણ હમણાં વ્લોગમાં શું કહે કે હું તો ઊંઘતો જ નથી. જુઠ્ઠો માણસ જુઠ્ઠો. એ હવે આ ખાલી બેઠા બેઠા વિચારતા વખતે ઊંઘ્યા કે હવે ખુલ્લી આંખે ઊંઘી જાય. પકડાઈ ગયો બકા. મસ્ત શૂટ ચાલુ રહ્યું છે અને વાગી ગયા છે 7:30 અને જો ગાઈસ હું ક્યારેની આવી ગઈ છું ઘરે પણ બહુ થાકી ગઈ હતી ને આવીને સરસ મજાનું જમી લીધું અને અત્યારે હવે ટીવી જોઉં છું. ઘરમાં બખાડો હતો. હમણાં આર્યા તો ગઈ પણ શરીર ગયો છે મૂકવા અને બસ હવે ફાઇનલી હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. ગુડ નાઇટ, જય અંબે, હરિઓમ.